ગઈ છે। લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો અને અસહ્ય બફારામાંથી લોકોને મળી છે રાહત। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી। વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા અને આસપાસના વિસ્તારોમાં પણ હજુ આગામી દિવસોમાં આ જ પ્રકારે વરસાદી માહોલ બની રહેશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે ભારે બફારા બાદ હવે વાતાવરણ ઠંડુગાર બન્યું છે અને સુરતમાં આગામી દિવસોની અંદર પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો તાપીના નિઝર કુકરમુંડા તાલુકામાં ગાજવીજ સાથે વરસી રહ્યો છે વરસાદ। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। આ વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થયેલી જોવા મળે છે। આપણે જણાવીએ કે અહીં નિઝર કુકરમુંડા અને તેની આસપાસના વિસ્તારોમાં અવિરત મેઘમહેર શરૂ થઈ ચૂકી છે અને આ જ એ વિસ્તાર છે કે જ્યાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। આગામી 6 થી 7 દિવસ સુધી અહીં વરસાદી માહોલ બની રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો તાપીના ઉકાઈ ડેમની સપાટી તેના રૂલ લેવલને પાર કરી ચૂકી છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। હાલ ડેમમાં 45,965 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને પાણીની જાવક 45,965 ક્યુસેક છે। રૂલ લેવલ જાળવવા ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી દેવાયા છે। તાપી નદીમાં પાણી છોડાતા ખાસ કરીને કાંઠા વિસ્તારોને સતર્ક કરી દેવામાં આવ્યા છે। ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે। હાલ ડેમની સપાટી પણ 335 ફૂટે પહોંચી ચૂકી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નીરવ। હાલ ભયજનક સપાટી 345 ફૂટ છે અને એ પહેલા હાલ જે રૂલ લેવલ જાળવવા માટે શું તજવીજ હાથ ધરાય છે? ચોક્કસ હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે। ગત રોજથી જે ઉકાઈ ડેમનો ઉપરવાસ મહારાષ્ટ્રમાંથી સતત પાણીનો આવરો આવવાને લઈને ડેમની સપાટી જે રૂલ લેવલ છે 335 ફૂટ તેને લઘુલઘ પહોંચી જતા ડેમના સત્તાધીશો દ્વારા આજે ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી તેમજ હાઇડ્રો યુનિટના 3 યુનિટ ખોલીને પાણી છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 45,000 ક્યુસેકથી વધુ પાણી સીધું આવવાને લઈને ડેમની સપાટી ઉત્તરોત્તર વધી રહી છે, જેને લઈને ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા ગેટ ઓપરેશનની કાર્યવાહી સિઝનમાં ત્રીજી વાર હાથ ધરવામાં આવી છે। હાલ પાણી છોડવાને લઈને જે તાપી નદીની આસપાસના જે ગામો છે તેને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। જી આભાર નીરવ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો છે તેને કારણે ડેમમાં પાણીની આવક વધી છે। જોકે રૂલ લેવલ જાળવવા માટે 4 ફૂટ સુધી 4 દરવાજા ખોલી દેવાયા અને તેને કારણે નીચાણવાળા ગામોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે।